આપણે પંડિત રામકૃષ્ણદાસ બાબાનું ચરિત્ર ચાલે છે. રામકૃષ્ણ પંડિત બાબા બ્રજના મુકુટમણિ સંત હતા. ગૌડીય સંપ્રદાયના મુકુટમણિ કહેવાતા પંડિત રામકૃષ્ણદાસ બાબા અને રમેશ બાબાના ગુરુ પ્રિયા શરણ બાબા જેવા સિદ્ધ મહાપુરુષ એની નીચે તૈયાર થયા છે. એવડા મોટા મહાપુરુષ એમની નીચે તૈયાર થયા છે. અને વ્રજના બીજા સંત છે ગૌરાંગદાસ બાબાજી, એ પણ એમની નીચે જ તૈયાર થયા છે. આવડા બે મોટા સિદ્ધ મહાપુરુષને તૈયાર કરવા વાળા હતા પંડિત રામકૃષ્ણદાસ બાબા. હવે પંડિત રામકૃષ્ણદાસ બાબાની શરણમાં ગૌરાંગદાસ બાબા આવી ગયા. એટલે ગૌરાંગદાસ ઉપર પંડિત બાબા વાત્સલ્ય પ્રેમ ખૂબ જ વરસાવતા, ખૂબ ભાવપૂર્વક વાત્સલ્ય પ્રેમ વરસાવતા અને મધુકરી માટે ગૌરાંગદાસ બાબાને ભેગા લઈ જતા. એની ઈચ્છા હતી કે હું મધુકરી માટે ગૌરાંગદાસ બાબાને સાથે લઈ જાઉં. તો બે જણા ગુરુ અને શિષ્ય મધુકરી માંગવા સાથે સાથે જાતા. તો અમુક જગા એવી હતી, અમુક ઘર એવા હતા કે એમાં નિત્ય પ્રતિ એમને ગાળો ખાવા મળતી. નિત્ય પ્રતિ ગાળ જ મળે એ ઘરની અંદરથી. જાણે એ ઘરેથી ગાળની મધુકરી બનાવેલી હોય. તોય ગૌરાંગદાસ બાબા અને પંડિત બાબા એમના ઘરે મધુકરી માંગવા જાતા. કારણ કે સંત હૃદય નવનીત સમાના, સંતોને ખબર જ હોય કે જીવની તો આવી જ સ્થિતિ હોય. જીવ તો ગાળું જ દેવાનો છે. જીવ ક્યારેય કોઈને સારો જવાબ આપવાનો નથી. પણ આપણે તો સાધુ કહેવાય. સાધુ થઈને એનું કલ્યાણ ન કરીએ કેવું લાગે? સાધુ તો પ્રત્યેક અવસ્થામાં પ્રત્યેક વ્યક્તિનું કલ્યાણ કરે છે. એટલે મધુકરીમાં ગાળું દેતા તોય આ લોકો એમના ઘરે મધુકરી માગવા જતા. તોય મધુકરી માગવા જતા, ગાળું દેવા છતાં પણ. આ એમની ઉદારતા હતી. આવી વસ્તુ છે. તો આ રીતે ગાળોની મધુકરી બંધાયેલી હતી. તોય ગૌરાંગદાસ બાબા અને પંડિત રામકૃષ્ણદાસ બાબા અહીંયા મધુકરી માગવા જાતા. તો એક દિવસ ગૌરાંગદાસ બાબા એના ઘરે ભિક્ષા માંગવા ગયા. એકલા જ હતા ગૌરાંગદાસ બાબા. અને પંડિત બાબાની થોડાક આમ આગે ઉભા હતા, દૂર ઉભા હતા. તો ગૌરાંગદાસ બાબા અહીંયા જઈને કીધું, રાધે શ્યામ મૈયા, ભિક્ષા માટે કીધું. તો ઓલી ઘરે કામ કરતી હતી ગૃહિણી શું બોલી? એ બોલે છે ફીર આવી ગયો નિપુતે. નિપુતે એટલે પુત્ર વગરનો. અરે નિપુતિયા, પુત્ર વગરના ફરીથી પાછો તું આવી ગયો હે? તો ગૌરાંગદાસ હસીને બોલે છે, હા માં, હું રોજ તારા ઘરે એટલે આવું છું કે તારી ગાળો પણ મને મીઠી લાગે છે. કેટલો પ્રેમપૂર્વક નો જવાબ કહેવાય. આવો પ્રેમપૂર્વક નો જવાબ તો કોઈ મહાપુરુષ જ આપી શકે. આવો પ્રેમપૂર્વક નો જવાબ કોઈ સાધારણ આપી શકે નહીં. કે તારી ગાળું મને મીઠી લાગે છે મૈયા, એટલે અમે આવી છીએ, તું ચિંતા ન કર, મધુકરી આપી દે. તો ઓલી ગૃહિણીને ગુસ્સો આવ્યો ને તેને ગૌરાંગદાસ બાબા ઉપર થાળી મારી ફેંકીને. મોટી બધી થાળી મારે છે ગૌરાંગદાસ બાબાને. તો થાળી મારી ને તો પંડિત બાબા થોડા હવે ખામોશ રહી શકે, કારણ કે પંડિત બાબાને ગૌરાંગદાસ પ્રાણથી પ્રિય હતા. આવા પુત્ર જેવા શિષ્ય અને આવા યોગ્ય શિષ્યને કોઈ થાળી મારી લે તો થોડા પંડિત બાબા ચૂપ રહી શકે? પંડિત બાબાને ગુસ્સો આવ્યો અને બોલે છે, હમારે છોરા કો માર દિયો, હમારે છોરા કો માર દિયો. એટલે અમારા છોરાને મારી લીધી, થાળી મારી લીધી. પંડિત બાબા રાડું પાડવા માંડ્યા. રાડું પાડવા માંડ્યા તો પાસ પડોશ થી એના મોહલ્લાના લોકો ભેગા થઈ ગયા. ભેગા થઈ અને ઓલી બેન ની નિંદા કરવા માંડ્યા. ખબર પડતી નથી, સાધુ ને થાળી મારી લીધી કે આમ થોડું કઈ હાલે, આમ તેને ઉલટા ઓલા બેન ને બધા વધવા માંડ્યા.
પછી પંડિત બાબાએ કીધું કે હવે આ પરિવાર પાસેથી કોઈ દી ભિક્ષા લેવી નથી, કે ચાલો આ ઘરેથી આપણે હવે કોઈ દી અહીંયા આવવું જ નથી. પંડિત બાબાએ એ પરિવારનો બહિષ્કાર કરી દીધો. પણ એ પરિવારનો માલિક હતો ને એને ખબર પડી ગઈ કે સાધુ આ રીતેથી આંગળેથી નારાજ થાય ને સારું નહીં. શાસ્ત્ર એમ કહે કે તમારા ઘરે કોઈ અતિથિ આવે અને નિરાશ થઈને જાય છે તો એ પોતાના બધા પાપ તમારા ઘરમાં મૂકતો જાય છે અને તમારું બધું પુણ્ય લેતો જાય છે. જો કોઈ અતિથિ તમારા ઘરેથી નિરાશ થઈને જાય છે તો આવી વાત છે. તો ઓલો પરિવારનો માલિક હતો ને સારો હતો એટલે ઈ મનાવા ગયો. મનાવીને પંડિત બાબાની માફી માંગી અને એમ કીધું ને ત્યારે પંડિત બાબાએ કીધું કે વચન આપ કે તારા ઘરેથી કોઈ દી સાધુ સંતોને તું હેરાન નહીં કર તો ક્ષમા કરું, નકર ક્ષમા ન કરવું. પછી ઓલો માફી માંગે છે ત્યારે આ ક્ષમા કરે છે પંડિત બાબા અને પછી એના ઘરેથી મધુકરી લેવાનું ચાલુ કરે છે. થાળી મારી લીધી તો પાછી મધુકરી લેવાનું ચાલુ કર્યું. કારણ કે આમ સંતો દયાળુ હોય, તમે માફી માંગો ને તો એને તરત જ કરુણા આવી જાય. માફી માંગવાથી પછી એને કરુણા આવી જાય છે, પછી ક્રોધ નથી રહેતો. આવી વસ્તુ છે. તો આ સમયે નિંબાર્ક સંપ્રદાયના એક નવયુવક પ્રિયાસણ બાબાએ પંડિત બાબાની શરણ લીધી. પ્રિયાસણ બાબા એટલે રમેશ બાબાના ગુરુજી. તો પ્રિયાસણ બાબા કાશીમાં ભણતા હતા અને વૃંદાવન દર્શન કરવા આવ્યા ઠાકોરજીના. તો વૃંદાવન દર્શન કરવા આવ્યા ને તો એવું એનું મન રમી ગયું કે વૃંદાવન છોડીને ગયા જ નહીં. અને પંડિત રામકૃષ્ણદાસ બાબાની શરણમાં એ આવી ગયા એટલે એને પંડિત બાબાની શરણ બહુ ગમી. એવું લાગ્યું જાણે મને મારો ખોવાયેલા પિતા મળી ગયા હોય. કારણ કે પંડિત બાબાનો શિષ્યો પ્રત્યે પ્રેમ જ એટલો હતો, એ પ્રેમના કારણે શિષ્યોને એમ જ લાગતું કે જાણે અમને તો અમારા ખોવાયેલા પિતાજી મળી ગયા છે. આવી વસ્તુ છે. તો ઈ નવયુવક હતા પ્રિયાસણ બાબા, યુવાન હતા અને અહીંયા પંડિત બાબાની શરણમાં આવી ગયા. હવે પ્રિયાસરણ બાબા નિંબાર્ક સંપ્રદાયમાં દીક્ષિત હતા. પ્રિયાસરણ બાબાનો સંપ્રદાય હતો નિંબાર્ક સંપ્રદાય અને પંડિત બાબા હતા, પંડિત રામકૃષ્ણદાસ બાબા હતા ગૌડીય સંપ્રદાયના. તો એ બે વચ્ચે પિતા પુત્ર જેવો પ્રેમ હતો. સંપ્રદાય અલગ હોવા છતાંય બે જણા સાથે સાથે રહેતા, ગુરુ શિષ્યની જેમ રહેતા અને પ્રેમ રાખીને રહેતા. એવું નહીં કે રાગદ્વેષ કે ઈર્ષા દેખાય થાય. આવી વસ્તુ છે. જેટલો ગૌરાંગદાસમાં પ્રેમ હતો પંડિત બાબાનો એટલો જ પ્રિયાસરણ બાબા ઉપર પ્રેમ હતો. આ બધી બહુ અગત્યની વાત છે. ઘણા લોકો શું કરે, પોતાના સંપ્રદાયના શિષ્ય હોય ને તો વધુ પ્રેમ રાખે અને બીજા સંપ્રદાયના શિષ્ય હોય તો પ્રેમમાં થોડો ઘટાડો આવી જાય. આ પણ ખરાબ વાત છે. આ ઠીક વાત નથી. આ ઠીક વાત ન કહેવાય. આપણો શિષ્ય હોય એના કરતા જો પારકો શિષ્ય વધુ શરણમાં પડ્યો હોય તો એના પ્રત્યે એટલો જ પ્રેમ હોવો જ જોઈએ જેટલો શિષ્ય પ્રત્યે છે. કારણ કે પંક્તિ ભેદ કરાય નહીં. ભેદભાવ કરવાનો માણસ ક્યારેય આગળ વધી શકતો નથી. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. ભેદભાવ ન હોવો જોઈએ. આ પોતાનું છે પારકું નહીં, બધા માટે એક સરખો ન્યાય હોવો જોઈએ. પોતાનું કે પારકું કે આપે કે એવું કઈ હોવું જ ન જોઈએ. આવી વસ્તુ છે. તો પંડિત રામકૃષ્ણદાસ બાબા પ્રિયાસણ બાબાને એટલો પ્રેમ કરતા કે ગૌડીય એકાદશી હોય ને તો પંડિત રામકૃષ્ણદાસ બાબા નિર્જળા વ્રત કરતા. પણ પોતાને નિર્જળા હોય અને પ્રિયાસણ બાબાને કાલે એકાદશી પડતી હોય તો આજે એના ભેગા મધુકરી માગવા જાતા. એવું શાસન ન કરતા કે આજ ગૌડીય સંપ્રદાયની એકાદશી છે, આજના દિવસે અમે અન્ન નહીં ખાય તો આજે તારે અન્ન નહીં ખાવાનું, એમ શાસન ન કરતા. એમ કહેતા બેટા તમારી એકાદશી કાલે છે તો હાલો આપણે બાપ દીકરો બે જણા થઈને ગુરુ શિષ્ય થઈને ભિક્ષા માંગી આવી. કેટલી ઉદારતા, કેટલી બધી ઉદારતા કે નકર અમારા બાબાની આ તો એકાદશી હોય ને એટલે બધા નિર્જળા એટલે ફરજિયાત નિર્જળા. પછી અહીંયા તમે જાવ એટલે મરી જાવ તો અન્નનો દાણો પછી તમને મળે નહીં અમારા ગુરુજીના આશ્રમેથી.
એમ પંડિત બાબા નિર્જળા જ કરતા, પણ એટલું ખરું કે કોઈ સંપ્રદાયની એકાદશી બીજે દિવસે પડતી હોય તો એને નિર્જળા ન કરાવતા, એને એમ કહેતા બેટા તારે પ્રસાદ લેવો હોય તો લઈ લેજે, કારણ કે તમારી આજે એકાદશી નથી. તો એ મને ગમ્યું, એ બહુ સારી વાત છે. ઉદારતા હોવી જોઈએ. સંતમાં ઉદારતા ન હોય તો સંત ફીકો ફીકો લાગે. ઉદારતા વગરનો સંત જ નકામો, ફીકો ફીકો લાગે. દાખલા તરીકે એક ઉદારતાની વાત કરું તમને. બાલકૃષ્ણ મહારાજ, બહુ દિવ્ય અને સુંદર મજાની વાત છે શ્રી શ્રી બાલકૃષ્ણજી મહારાજની. બાલકૃષ્ણ મહારાજે સવારે 8 વાગ્યે એના શિષ્ય મનોહરદાસને કીધું કે મને ગોવર્ધન પરિક્રમાની ઈચ્છા થઈ છે કે હાલ આપણે 2 જણા ગુરુ શિષ્ય ગોવર્ધનની પરિક્રમા કરી આવી. તો મનોહરદાસજી કે ઠીક છે ગુરુદેવ, તમારી ઈચ્છા છે તો પરિક્રમા કરી આવીએ. એટલે 2 જણા પરિક્રમા કરવા નીકળ્યા. તો 9 વાગે નીકળ્યા હતા ને તો 10-11 વાગે વૃંદાવન થી હાલીને ગોવર્ધન પહોંચ્યા. બપોરે 10-11 વાગે 10-11 વાગે એને ગોવર્ધન પરિક્રમા ચાલુ કરી, એટલે એ પૂરી થઈ 2-3 વાગે પૂરી થઈ. અને 2-3 વાગે વૃંદાવન બાજુ હાલતા થયા એટલે થોડા થાક્યા હતા, એટલે પહોંચતા પહોંચતા રાતના 8 વાગી ગયા. તો હવે 8-8:30 થઈ જાય પછી કોણ મધુકરી આપે તમને? 8-8:30 પછી તો કોઈ મધુકરી આપે નહીં. એટલે બાલકૃષ્ણ મહારાજ કે હાલો હવે તો કોઈ મધુકરી આપશે નહીં, 8-8:30 થઈ ગયા આપણે સુઈ જાય. તો કે ઠીક છે. મનોહરદાસ બાબાને કકડીને ભૂખ લાગી હતી, પણ ગુરુ પાસે કઈ બોલી ન હક્યા. ગુરુને કેમ કેવું મને કકડીને ભૂખ લાગી છે? એટલે બોલી ન